નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે મગફળી પીળી પડવાના કારણો અને તેનો ઈલાજ. આમ જોઈએ તો મગફળી અલગ અલગ રીતે 2-3 પ્રકારે પીળી પડતી હોય છે. એમાંનું મુખ્ય કારણ એક જોઈએ કે સર્વવ્યાપક હોય તો કે લોહ તત્વની ઉણપ એટલે કે ફેરસની ખામી. બીજું કે પાણી ભરાઈ રહેતું હોય, રેસકાઈ ગયેલું ખેતર હોય, અથવા વધુ પડતું પિયત હોય, અથવા વધુ પડતો વરસાદ પડ્યો હોય, આંતરખેડ ન થયો હોય, જમીન પેક થઈ ગઈ હોય, એ એક કારણના હિસાબે પણ પીળી પડતી હોય છે. જ્યારે માટીના જમીનના પ્રકાર કે વધારે પડતી કાળી જમીન હોય, ગોરમતું જમીન હોય, કાદા ટાઈપની જમીન હોય તો એમાં પણ પીળા પડવાના ચાન્સ વધુ રહેતા હોય છે. ત્રીજું છે કે જ્યારે ખેતર કાંઈ પણ હોય આપણું અને લેવલ કરેલું હોય એટલે કે ઉપરની માટી ઢળાઈ ગઈ હોય નીચાણવાળા વિસ્તારમાં, એટલે કે જ્યાં જમીનમાં કોઈ પણ તત્વનો કસ ન હોય એ જગ્યાએ પણ તાલરકાર રૂપે આપણને એમાં મગફળી પીળી પડતી હોય અથવા અલગ અલગ એના લક્ષણો દેખાતા હોય છે. તો આના માટે ઘણી વખત એવું થાય છે કે આપણે ફેરસ સલ્ફેટ કે હીરાકસી છે કે લીંબુના ફૂલ છે કે એની ભલામણ કરેલી હોય છે, પણ આપણને ઘણી વખત અસરકારક પરિણામ મળતું નથી. એવા કારણ જૂજ હોય છે કે 90% તો એમાં રિઝલ્ટ મળતું જ હોય, 10% ના મળતું હોય. તો આમ જોઈએ તો કે જે વધારે પડતે પાણી ભરેલું હોય કે ફેરસની ઉણપ હોય અથવા રેસકાઈ ગયેલું હોય તો ત્યારે એવું બનતું હોય છે કે ફેરસ જે છે ફેરસ 2+ આયન રૂપે હોય છે, એટલે કે ફેરસ સલ્ફેટના રૂપમાં હોય છે. જે વધારે પડતું ભેજ કે પાણી હોય તો એ ફેરસ ઓક્સાઇડ એટલે Fe3+ ના રૂપમાં એનું રૂપાંતર થતું હોય છે કે જે ફેરસ ઓક્સાઇડ છે એ નહિવત રૂપે ઉપલબ્ધ થતો હોય છે, એટલે છોડને મળતો નથી. એટલે એને હિસાબે પાનમાં ક્લોરોફિલ હરિતકણ બનવાનું ધીમું થઈ જાય છે, ઓછું થઈ જાય છે, બંધ થઈ જાય છે. એટલે ધીમે ધીમે એ પીળાશ દેખાય. વધારે પડતો એવો ઇસ્યુ હોય ત્યારે એકદમ સફેદ કલરના પણ પાન દેખાય છે. આના લક્ષણો જે ફેરસની ઉણપના લક્ષણો છે એ ટોચના પાંદ, ઉપરના પાંદ હોય એમાં વધારે પડતા જોવા મળતા હોય છે. ત્યાર પછી બીજા કારણમાં જ્યારે આપણે જોઈએ કે જમીન રેચકાઈ ગયેલી હોય અથવા બેકડ ટાઈપની હોય કે ગોરમટી ટાઈપની હોય કે કાદા ટાઈપની જમીન હોય તો એમાં મગફળીમાં મૂળ ગંડિકાઓનું બંધારણ જે થવું જોઈએ, રાઇઝોબિયમની જે ગાંઠોનું બંધારણ થવું જોઈએ થયું ન હોય. નાઇટ્રોજનની ઉણપને હિસાબે પણ થતું હોય છે. એટલે એવા જે 10%ના કેસ છે એમાં જે પંપે 100 ગ્રામ યુરિયા 15 લીટર પાણીમાં રાખી અને છંટકાવ કરવામાં આવે તો એમાં રિઝલ્ટ મળતું હોય છે. પણ મેજોરિટી છે એ આપણે ફેરસ સલ્ફેટ ને લીંબુના ફૂલ હોય એમાં પરિણામ મળતું હોય છે. પણ અમુક જે કેસ છે જે કીધું પાણીનો ભરાવ રહેતો હોય અથવા સમતોલ લેવલ હોય તો એ બધામાં એમાં ભલામણ છે કે જો પંપે 100 ગ્રામ રાખી અને યુરિયા છંટકાવ કરવામાં આવે તો પણ એનું પરિણામ મળી જતું હોય છે. પણ એ 10%ના કેસ છે. ત્યાર પછી જ્યારે લેવલની વાત આવે છે કે જે લેવલ કરેલું હોય, ઉપરની માટી જે હોય એ ઢળાઈ ગઈ હોય કે નીચેનું જે તળ વધે કે એમાં જે કંઈ રસકસ ના હોય એમાં થતું હોય છે, તો એ બધામાં તો આપણે આખી માવજત જ અલગ કરવી પડે કે ઉપરની માટી લઈને પછી લેવલ કરવું, પાછી ઉપરની માટી નાખવી તો જ એમાં રહે. નહીતર આવી જે જમીન છે એમાં 3-4 વર્ષે એનું સેટ થઈ રહે. એમાંય આપણે કોઈ નદી ઓલા તળાવનો કે કાપ ભરીએ, દેશી ખાતર ભરાતું હોય, આ લીલો પડવાશ થતો હોય, આ બધી પ્રક્રિયા 3-4 વર્ષ કરીએ ત્યારે એ જમીન છે એ વ્યવસ્થિત આમાં આવતી હોય છે. તો હવે પીળી પડવામાં જે 90%ના કેસ છે એમાં જનરલી આપણે 2-3 પ્રકારના અલગ અલગ મોલિક્યુલ ચાલતા હોય છે કે જેમાં ફેરસ સલ્ફેટ છે, એમિનો એસિડ છે, લીંબુના ફૂલ છે. આ પ્રક્રિયા કરવાથી આપણને ઘણીવાર એવું પરિણામ મળે છે કે એકવાર વરસાદ પડ્યો અને આપણે છંટકાવ કર્યો એટલે પાછી પીળીમાંથી લીલી થઈ ગઈ, પણ પાછો વરસાદ પડે છે તો પાછી પીળી પડી જાય છે. ત્યાર પછીનો બીજો એક ગ્રેડ છે ફેરસ એમોનિયમ સલ્ફેટ કે જેમાં ફેરસ હોય છે, નાઇટ્રોજન હોય છે અને સલ્ફર હોય છે. આનું પણ પરિણામ આપણને તાત્કાલિક મળે છે, તરત મગફળી પીળામાંથી લીલી થઈ જાય છે, પણ પાછો વરસાદ પડે તો પાછી એમાં પીળી પડે છે. કેમ કે હરિતકણ બનવાની પ્રક્રિયા જો રેગ્યુલર ચાલુ નહીં થાય ત્યાં સુધી આપણને આ પ્રશ્ન રહેવાનો છે. તો હરિતકણ બનવા માટે મેજોરિટી છે મેગ્નેશિયમ કામ કરતું હોય, મેગ્નેશિયમ સલ્ફેટ. તો એમાં ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ જે આવે છે એ પંપે 100 ગ્રામ રાખી અને છાંટવામાં આવે તો એમાં એકવાર પીળામાંથી લીલી થતા થોડોક વાર લાગશે, જ્યારે ફેરસ સલ્ફેટ અને ફેરસ એમોનિયમ સલ્ફેટ જેટલી ઝડપી નહીં થાય. પીળીમાંથી લીલી થતા વાર લાગશે, પણ એકવાર લીલી થઈ ગયા પછી એમાં પાછો વરસાદ પડે તો પીળી પડતી નથી. એમાં આપણે ભલામણ પણ કરતા હોય છે કે લક્સ FMS કરીને જે છે એ ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ એનું કોમ્બિનેશન આવે છે. એની સાથે આપણે કોઈ પણ એક PGR કે એમિનો એસિડ બેઝ એક PGR મિક્સ કરી અને છંટકાવ કરવામાં આવે તો એમાં રિકવરી વધારે આવે છે. એટલે કે FMS અને લેન્ટેના
લેન્ટેના 30 ml અને FMS 100 ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો એમાં રિકવરી સારી આવે છે. પણ જો ક્યારેક કેસ એવો હોય કે ભાઈ નાઇટ્રોજનની આવશ્યકતા હોય અથવા પાણી ભેરું રહેતું હોય એવી પરિસ્થિતિ હોય તો ત્યારે આપણે છે કે નાઇટ્રોજનના રૂપમાં યુરિયાનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ પરિસ્થિતિ એવી છે કે જ્યારે વરસાદ રહી જાય ત્યારે વરસાદ રહ્યા પછી જો શક્ય હોય તો એમાં ખેતરમાંથી પાણી નીકળી જવું જોઈએ, એટલે કે થર્ડ પાયે મૂળ પાયે જો હવાની અવર જવર ચાલુ થઈ જાય તો એમાં આપણને જલ્દી રિકવરી મળે છે. બીજું કે શક્ય હોય તો ઘણા બધા ફોન હોય છે અથવા ઘણા બધા હવે જે ગિરનાર 4 છે 39 નંબર છે કે આ બધી વેરાયટીઓ છે એ બધા હેમર વાવે છે, 9ની જાળીએ વાવે છે, 15ની જાળીએ વાવતા હોય છે દત્તાળના સેટિંગ પ્રમાણે. પણ જો શક્ય હોય ત્યાં સુધી 40-50 દિવસથી થાય ત્યાં સુધી આંતરખેડ થાય તો વધારે સારું. કેમ કે આંતરખેડ જ્યારે વરસાદ રહી ગયા પછી આપણે આંતરખેડ થશે એટલે જમીનમાં જે ભેજ છે એ ભેજ ઓછો થઈ જશે, એટલે ફેરસ ઓક્સાઇડમાંથી પાછું ફેરસ સલ્ફેટ થઈ જશે અને મગફળી ધીમે ધીમે પીળામાંથી કાળી થવા માંડે. જો આપણે આંતરખેડ જ નહીં કરીએ અને જમીન એમને પેક હશે, બધડ છે, તો આપણે ઉપરથી પણ ગમે એટલા છંટકાવ કરશું રિકવરી આવવાના ચાન્સ ઓછા રહેશે. બીજું કે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ છે એને છંટકાવ કરતી વખતે કાળજી કઈ રાખવી. કેમ કે ફેરસવાળી કોઈ પણ પ્રોડક્ટ હોય તો એમાં એ જોવાનું હોય કે જો પાણીમાં વ્યવસ્થિત ઓગળશે નહીં તો કે જ્યાં ઘાટું છટાશે અથવા પંપ શરૂ થશે, પંપ પૂરો થશે અથવા આપણે વળશું તો ત્યાં એમાં બર્નિંગ ઇફેક્ટ આવશે, પાનમાં દાજ પડશે. ત્યાર પછી જો છાટેલું છે ને અડધો પંપ વધશે તો એ અડધો પંપ છે એ ધોરિયામાં કે સેઢા પાડે ઢોળી દેવું. છાટેલામાં બીજી વખત એનો છંટકાવ કરવામાં આવશે તો પણ પાન ઉપર બર્નિંગ આવશે. એટલે એક ધારું વીઘે આપણે 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે 3 થી 4 પંપ પ્રમાણે એક ધારું છાંટવાનું છે, નહીં કે ઘાટું પાડવું, વધારે પીળી હોય ને વધુ ઘાટું છાંટવું એવું કરવાનું નથી, તો આની પણ આડઅસર પણ આવશે. તો આવી રીતે બીજું ફેરસ જે છે એ એક લોહ તત્વ છે તો એને ઓગાળવું. દ્રાવણ બનાવતી વખતે પણ જે પતરાનું કે લોખંડનું કંઈ પણ વાસણ હોય એમાં દ્રાવણ ના બનાવવું. પ્લાસ્ટિકની ડોલ કે પ્લાસ્ટિકના ડ્રમમાં જેનું હંમેશા વાસણ બનાવવું. તો આ થોડીક કાળજી રાખવી. વધુ માહિતી માટે એવું લાગે તો આપણે નીચે જે 63-547-26-972 નંબર આપવામાં આવે છે એમાં તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.